હેલો ગાઈસ, તો આજે બનાવવાની છે ફણગાવેલા મગની ભેળ, એકદમ ટેસ્ટી, હેલ્ધી અને સ્વાદિષ્ટ। એને બનાવવા માટે આપણે પહેલાં એક પતેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું, મીઠું નાખવાનું અને એમાં સ્પ્રાઉટ મગ નાખી દેવાના। એને આપણે વધારે નથી બફાવા દેવાના, બસ પાણી સારી રીતે ગરમ થઈ જાય ને એટલી વાર જ એને આપણે બફાવા દેવાના છે। તો અહીંયા જે આપણા મગ છે ને એ બફાઈ ગયા છે, તો હવે આપણે એને પાણી કાઢી લેવાનું છે, જારીમાં નાખી અને બધું પાણી નિતારી દેવાનું છે। મેં એને અહીંયા 50% જ બાફ્યા છે મગને, અને 3 બટાકા લીધા બાફેલા, છાલ કાઢી ટુકડા કરી લીધા, 2 ડુંગળી અને લીલી ચટણી જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ ને એ જ બનાવી છે, અને આંબલીની ખાટી મીઠી ચટણી લેવાની। તો બસ અહીંયા આપણા બાફેલા સ્પ્રાઉટ મગ લેવાના, એમાં ચાટ મસાલો નાખી અને થોડું એને મિક્સ કરવાનું, અને પછી જે આપણે મમરા બનાવ્યા છે એ નાખવાના, અને બાફેલા બટાકાના ટુકડા, ઝીણી કાપેલી ડુંગળી નાખવાની, મરચું પાવડર, ચાટ મસાલો અને આંબલીની ખાટી મીઠી ચટણી નાખવાની, લીલી ચટણી નાખવાની, અને દાડમના દાણા અને શેકેલા સિંગદાણા હોય તો એ પણ તમે નાખી શકો। છેલ્લે આપણે એમાં સેવ નાખી છે, અને ચાટ મસાલો અને થોડો મરચું પાવડર, અને ફરીથી તમે વધારે જે સ્વાદ પ્રમાણે તમે બધી ચટણી અને મસાલા એડ કરી શકો। તો આજની આ હેલ્ધી રેસીપી તમને ગમી હોય ફ્રેન્ડ, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ સો મચ।